શકો છો લાઈવ આપણે વિડીયોમાં બતાવશું કે જે આપણે જોઈ પહેલેથી આપણે ઠેઠ રાખી છે સિંગની લંબાઈથી પટ્ટી આ થોભણભાઈ કેટલા ઇંચની અત્યારે થઈ છે સિંગ લાંબી 4 ફૂટ 5 ઇંચ 4 ફૂટ 4 ફૂટમાં 1 ઇંચ ઓછી એટલે આમ ઇંચમાં ગણો તો કેટલા ઇંચ થાય 53 ઇંચ થાય। નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું બાવળિયા ગોરધન અને મારી યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે। તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ હરગવાના પાક વિશે। હરગવા તો તમે ખેડૂત મિત્રો ઘણા બધા જોયા હશે, પણ આવડે સિંગવાળા તમે પહેલી વખત જોયા હશે। તો આપણે આવી ગયા છીએ જે ગુંદિયાવાડા ગામ છે અને પ્રગતિશીલ ખેડૂત એવા તમારું નામ અને એડ્રેસ આપો। મારું નામ થોભણભાઈ ડેરવાળિયા, ગામ ગુંદિયાવાડા, તાલુકો સાયલા। તો થોભણભાઈ, તમે આ હરગવાની વેરાયટી ક્યાંથી ગોતેલી છે? વેરાયટી તો મેં ઓનલાઈન મંગાવ્યું હતું, પણ આવા છોડવા અમુક મને એવા લાગ્યા ને એને મેં ઉતાર્યું નથી। આ તમારે આમાં આશરે કેટલાક ફૂટની સિંગ લાંબી થાય છે? 54 ઇંચની છે। 54 ઇંચની ખેડૂત મિત્રો, આ ઘણી બધી મોટી કહેવાય, તમે જોઈ શકો છો। ઓછામાં ઓછી 3 થી 4 ફૂટની સિંગ થતી છે। તો થોભણભાઈ, તમારે કોઈ પણ ખેડૂત મિત્રોને આ વેરાયટીનું બિયારણ જોતું હોય તો તમે સેલ કરો છો? હા, સેલ કરું છું। સેલ કરવા સારું થઈને આ જેટલા છોડવા છે ને મારે પાસે 25 છોડવા આવા મારે પાસે નીકળ્યા, એ 25 બિયારણ કરવા મેં રાખ્યા। બિયારણ કરવા સારું રાખેલા? હા ખેડૂત મિત્રો, આ 25 છોડવા થોભણભાઈએ રાખેલા છે બિયારણ માટે। અને આની પ્રાઇસ પણ થોભણભાઈ શું આવે છે? આની પ્રાઇસ હું ડિમાન્ડ ઉપર હું કહીશ, ડિમાન્ડ ઉપર બિયારણને। અને આ તમે માર્કેટમાં મૂકો છો? હા, માર્કેટમાં આ સિંગનો શું ભાવ આવે છે? બધા કરતા 10 રૂપિયા ઊંચા આવે। બધા કરતા 10 60 રૂપિયા હાલતા હોય, આના 70 રૂપિયા આવે। આના 60 હાલતા હોય તો 70 રૂપિયા આવે છે। ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો, આ અંગૂઠા કરતાં પણ આ જાડી સિંગ છે। અને આ બાજુ દેખાડો, ઘણી બધી સિંગો આમ તમે જોવો, આ તમે એકથી એક સળિયાતી સિંગો છે। આ તમે જોઈ શકો છો। તો થોભણભાઈ, તમારો મોબાઈલ નંબર આપો એક વખત। મારો મોબાઈલ નંબર છે 97 278 264 આ થોભણભાઈનો નંબર છે। કોઈ પણ ખેડૂત મિત્રોને આ સિંગનું બિયારણ જોતું હોય તો ફોન કરી અને મંગાવી શકે છે। તો ખેડૂત મિત્રો, આપણે આ થોભણભાઈના જે દીકરા છે એમનો આપણે પરિચય લઈશું। તો તમારો પરિચય આપો। મારું નામ ડેરવાળિયા કેતનભાઈ થોભણભાઈ, ગામ ગુંદિયાવાડા। અને તમે શેમાં જોબ કરો છો? આત્મા પ્રોજેક્ટ। જે આત્મા પ્રોજેક્ટ આવે એમાં શું આપણે ખેતીવાડી વિશે આવે? એમાં જે આપણે ઓર્ગેનિક દવા જે હોય, ઘન જીવામૃત કે જીવામૃત કે બાકી આ 10 પરણી અર્ક ને એ બધું એમાં બનાવીને વેચાણ કરે। હા, તો થોભણભાઈ, તમારે આ હરગવાના પાનનો તમે પાવડર પણ બનાવો છો? હા, પાવડર પણ બનાવું છું। અને કઈ રીતે એનું પેકિંગ કરો છો અને કઈ રીતે એનું વેચાણ કરો છો? સ્ટાર્ટિંગમાં તો પહેલાં પાંદડા તોડવાના હોય છે, પછી ત્યાંથી લાવીને ધોવાના, 2 પાણીએ ધોવાના, ધોઈને 2 દિવસ ધાબા ઉપર સુકવવાના મતલબ પહેલાં નીચે પાથરવાનું, એ અલગ કાપડ આવે, ઢાંકવાનું પણ અલગ કાપડ આવે, ઉપર પણ સીધો સૂર્યપ્રકાશ ન લાગવો પડે, નકર ગ્રીનરી એટલી બધી રહેતી નથી, લાઇટ ડીમ થઈ જાય। તો એનો તમારે કિલાની પ્રાઇસ શું આવે છે? કિલાની 900 રૂપિયા મારે પ્રાઇસ આવે। ખેડૂત મિત્રો, જોયું ને, આ થોભણભાઈ પાવડર પણ બનાવીને આ હરગવાના પાનનો પાવડર પણ બનાવીને વેચે છે। એના કિલોના 900 રૂપિયા જે આવે છે। અને થોભણભાઈ, તમારે સિંગની જે લંબાઈ છે એ ખેડૂત મિત્રોને લંબાઈ પટ્ટી દ્વારા આપણે ખેડૂત મિત્રો માપીને બતાવશું। તમે જોઈ શકો છો, લાઈવ આપણે વિડીયોમાં બતાવશું કે જે આપણે જોઈ પહેલેથી આપણે ઠેઠ રાખી છે સિંગની લંબાઈથી પટ્ટી। આ થોભણભાઈ, કેટલા ઇંચની અત્યારે થઈ છે સિંગ લાંબી? 4 ફૂટ 5 ઇંચ 4 ફૂટ 4 ફૂટમાં 1 ઇંચ ઓછી। એટલે આમ ઇંચમાં ગણો તો કેટલા ઇંચ થાય? 53 ઇંચ થઈ ગઈ છે। આ વેરાયટીનું કોઈ પણ ખેડૂત મિત્રોને બિયારણ જોતું હોય તો આ થોભણભાઈને ફોન કરી અને મંગાવી શકે છે। આ હતી હરગવાની વાત, જે આપણે આ તમે જોઈ શકો છો। આ આપણે હાઈટ દ્વારા રાખવી તો આપણે છાતીના ભાગે પોગી જાય છે। આ તમે જોવો ખેડૂત મિત્રો, આવી આ વેરાયટી છે, જે ખેડૂત મિત્રોને કોઈ પણને જોતી હોય તો ફોન કરીને મંગાવી। અને આ થોભણભાઈ, તમે કેટલા ફૂટે વાવેતર કરેલું છે?
આ છે 9x5 9x5 એક છોડથી એક બીજા છોડનું 5 ફૂટ અંતર છે અને વખાડાનું 9 ફૂટ અંતર રાખેલું. અને થોભણભાઈ આમાં તમે પાણી કઈ રીતે આપો છો? પાણી ડ્રીપથી નથી, આને બિલકુલ ઓછું પાણી જોવે. હાવ બિલકુલ ઓછું પાણી જોયું છે. અને આ તમારે કેટલા દિવસથી શરૂ છે? 1 મહિનાથી. 1 મહિનાથી શરૂ છે. ચોથો ઉતારો કાલે ઉતાર્યો. ચોથો ઉતારો. અત્યારે તમારે ઉતારામાં એક ઉતારામાં કેટલું ઉતરે છે? 25 માં. 25 મણ ઉતરે છે. અને કેટલા રૂપિયા આમાં કેટલા તમે છોડવા વાવેલા? 500 છોડવા વાવેલા છે. અને આ સિંગ તમે જ્યારે પહેલી વખત માર્કેટમાં મૂકી ત્યારે ભાવ બીજા સરગવા કરતાં કેવો ભાવ રહેતો? આની ડિમાન્ડ હતી. આના મને હજી ફોન આવે છે કે આ માયલું તમે લાવો, પણ જે અમે રાખ્યા હતા એ પછી અમે ઉતારતો નથી. હજી જે બિયારણમાં મેક્યા એ અમે ઉતારતા નથી. સ્ટાર્ટિંગમાં મેં ઉતારી લીધું હતું આમાંથી, પણ હવે નથી આપતો. ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ બધા ખેડૂત આ વિઝિટમાં આવેલા છે. આ આવડી સિંગ અમારા એરિયામાં ક્યાંય નથી. કોઈ પણ ખેડૂત મિત્રોને જે કોઈ એરિયામાં આવડી સિંગ જો હોય તો કોમેન્ટ કરજો. અમારા જ્યાં ક્યાંય વિડીયો બનાવવા ગયા ત્યાં આજ સુધી આવી સિંગ ક્યાંય જોવામાં આવી નથી. સિંગુ તો એવડી છે, આમ 2 હાથ લાંબા કરો ને તોય નાના પડે એવડી સિંગુ છે. તો કોઈ પણ ખેડૂત મિત્રોને જોઈતી હોય તો ઓનલાઈન અથવા ઓફલાઈન ડાયરેક્ટ આવી વિઝિટ કરી અને મંગાવી શકે છે. અને આમાં થોભણભાઈ તમારા આખા વર્ષનું ઉત્પાદન કેટલું રહેશે તમને અંદાજે? અત્યાર સુધીમાં મેં 1 લાખ રૂપિયાનું વેચાણ કરી નાખ્યું. અત્યાર સુધીમાં 5 વીઘામાં. આ જે 500 છોડવા નહીં, આ 500 ને 500 એક બીજા હોત છે. એમાંથી 1 લાખ એકરમાં થઈને 1 લાખ રૂપિયાનું વેચાણ અત્યારે હાલમાં થઈ ગયું. અને અંદાજે આખા વર્ષનું તમને ઉત્પાદન કેટલું આવશે એવું લાગે છે? હજી કદાચ લાખ રૂપિયાનું આવશે. ડિમાન્ડ હવે જે કેવી એની માથે આધાર રહે. માર્કેટ કેવું રહે? માર્કેટ આ તમારે કયા માર્કેટમાં આધારે જાય છે? હું અહીં લોકલ માર્કેટમાં થાય. લોકલ અહીંયા ગમે એને તમને સારું લાગે ને આ ઊંચો ભાવ ભરે ને આપણે વ્યૂ જવાનું લે. અને આમાં તમે ખાતર દવા એ શું આમાં ટ્રીટમેન્ટ કરેલી છે? ટ્રીટમેન્ટ તો આમાં સાહેબ ઘણી આવી છે. જેવું ક્લાઇમેટ ચેન્જ થાય એ પ્રમાણે આપણે આમાં ખાતર તમે કયા આપેલા છે? પ્રવાહી કે ડાયરેક્ટ તમે બહારથી આપેલા, ડ્રીપથી આપેલા? સ્ટાર્ટિંગ તો પહેલા દેશી ખાતરનું વધારે આમાં ભાર મેકવો પડે. દેશી ખાતર ઘણું બધું તમે આમાં નાખેલું. હા. અને જોઈ હોત રહ્યા છો એમાં. હા, એ તો આ નજરે જ દેખાય છે. બહાર હોત અને જે ખાતર ઘણું બધું પડ્યું છે. અને આમાં તમે ડ્રીપ દ્વારા કયા ખાતર આપેલા છે? ડ્રીપ ઉપર જે ટોટલ 18 તત્વો આવે ને મેં 18 આમાં આપેલા છે. અને દવાના છંટકાવ કેટલાક કરેલા છે? દવાના 5 થી 6. 5 થી 6 છંટકાવ. અને દવામાં તમે કઈ આમાં ઈવળ આવે કે રોગ શું આવે છે અને કઈ દવાનો તમે ઉપયોગ કરો છો? પહેલા તો ફૂગ આમાં મેન ભાગ ભજવે તો એ ફૂગ ભજવે. ફૂગ માટે તમે કઈ ફૂગનાશક વાપરો? ફૂગ આમાં હલકું ફૂગનાશક નહીં વાપરવાનું. સાફ કે એવું જે કઈ આવે એ હલકી બ્રાન્ડ નહીં વાપરવાની ટૂંકમાં. એનું મેજર જ આવે છે અલગ. તો આમાં તમે દવાના છંટકાવ કેટલા કરેલા છે? 5 થી 6. 5 થી 6. અને દવાના છંટકાવમાં કઈ દવા તમે વાપરો છો? ઈવળ માટે ઇમામેક્ટિન એક જ વાપરું છું. બાકી ફૂગ માટે બધી અલગ અલગ છે. વારી ખલતે ડોઝ બદલતા રહ્યો. તો ખેડૂત મિત્રો આ હતી થોભણભાઈ પ્રગતિશીલ ખેડૂત. એવા જે આવી કોઈ વેરાયટી આપણે આજ સુધી જોવામાં નથી આવેલી. કોઈ પણ ખેડૂત મિત્રોને વેરાયટી આ લેવી હોય તો બિયારણ ઓનલાઈન અથવા ઓફલાઈન મંગાવી શકે છે. આ હતી જે સારું બિયારણ જે સરગવામાં નવું આપણે જોયેલું છે એની વાત. તો આવા નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી લઈશું રજા. જય જવાન જય કિસાન.